A very good evening, one and all. ઘણા બધાને ખ્યાલ છે અથવા તો ન ખ્યાલ હોય તો હું કહી દઉં કે હું રાજકોટમાં ક્લાઉડ કિચન ચલાવું છું. ડાયરેક્ટ ઓર્ડર પણ એક્સેપ્ટ કરું છું અને સ્વિગી અને ઝોમેટો ઉપર પણ મારું કિચન અવેલેબલ છે. ગઈકાલે રાત્રે 12 આસપાસ એક રેગ્યુલર કસ્ટમરનો ઓર્ડર આવ્યો. રિક્વેસ્ટ કરી કે મને 5 ફુલકા રોટી જોઈએ છે, કોઈ પણ સબ્જી કે શાક કંઈ મને નથી જોતું અને પોસિબલ હોય તો મને અથાણું કોઈ પણ ઘરમાં હશે એ ચાલશે, પણ અથાણું મને વધારે જોઈએ છે. સો કસ્ટમરની રિક્વેસ્ટ મુજબ મેં ફટાફટ લોટ બાંધ્યો અને તમને ખ્યાલ હોય કે ના હોય એકવાર કહી દઉં કે હું કોઈ પણ વસ્તુ એડવાન્સમાં સ્ટોર નથી કરી રાખતી. બધી જ વસ્તુ ફ્રેશ યુઝ કરું છું અને બેસ્ટ ક્વોલિટીની યુઝ કરું છું, ચાહે ડાયરેક્ટ ઓર્ડર હોય કે સ્વિગી અને ઝોમેટો હોય. સો ફટાફટ મેં 5 ફુલકા રોટી પ્રિપેર કરવાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી આપી અને એટલી વારમાં જ રાઇડર ભૈયાનો ફોન આવી ગયેલો હતો કે ઘરની બહાર આવી ગયા છે, બને એટલો જલ્દી ઓર્ડર હેન્ડઓવર કરવાનો છે. મને ઓર્ડર પ્રિપેર કરવા માટે ઝોમેટો તરફથી 10 મિનિટ આપવામાં આવેલી હતી અને મારો ઓર્ડર 8 મિનિટમાં જ રેડી થઈ ગયેલો હતો. 5 ફુલકા રોટી ઘી વગરની પ્રિપેર કરવાની હતી. સો ફટાફટ કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે મેં ઓર્ડરને પેક કર્યો અને પ્લસ રાઇડર ભૈયાને મેં હેન્ડઓવર કરી આપ્યો. સો જરૂરથી કહેજો તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે પણ જો રાજકોટમાં હો તો તમે ડાયરેક્ટ ઓર્ડર પણ આપી શકો છો અને સ્વિગી અને ઝોમેટો ઉપર પણ તમે મારા આઉટલેટ થ્રુ ઓર્ડર પ્લેસ કરી શકો છો. કાજલ્સ કિચનના નામથી મારો આઉટલેટ રજિસ્ટર્ડ છે. સો જરૂરથી કહેજો તમને આ વિડીયો કેવો લાગ્યો.